નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું પેટ્રોલ અને ડીઝલની અછતની. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ બચાવવા દેશવાસીઓને અપીલ કરવામાં આવી રહી હોવાની ચર્ચાઓ વચ્ચે હવે દરેક જિલ્લાના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગતા સામાન્ય જનતા હવે આવનારા દિવસોને લઈને અનેક સવાલો ઉઠાવી રહી છે. અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલ અંગે ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. વાહન ચાલકોનું કહેવું છે કે જો ખરેખર ઈંધણની અછત સર્જાવાની ભીતિ હોય તો સૌ પ્રથમ નેતાઓ અને જનપ્રતિનિધિઓએ જ બચતનો સંદેશ આપી પોતે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને દંડક એવા વિજયભાઈ પટેલ પોતે પેટ્રોલ પંપના વેચાણ સાથે સંકળાયેલા હોવા છતાં ઈંધણ બચત અંગે ગંભીરતા દાખવતા દેખાતા નથી, જેને લઈને હવે જનતા કટાક્ષ કરી રહી છે કે મોદી સાહેબ બચતની અપીલ કરે છે અને આ નેતા હજુ પણ ગાડીઓના કાફલાઓમાં મસ્ત ફરતા દેખાઈ રહ્યા છે. જ્યારે વાડે જ ચીબડા ગળે તો કહેવું કોને ની કહેવત અહીં સાર્થક પુરવાર થઈ રહી છે. જ્યારે સોશિયલ મીડિયામાં યુવાનો દ્વારા તંજ કસવામાં આવી રહ્યા છે કે પેટ્રોલ બચાવવા એક બાઇક પર 3 વ્યક્તિ બેસી મુસાફરી કરે તો ચાલકને દંડ થાય છે. હવે આવા મેસેજો સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. વિચારીએ તો આ વાત પણ સાચી છે. જ્યારે પેટ્રોલ બચાવવાની વાત છે તો ભારતની 80% વસ્તી ગરીબી હેઠળ જીવે છે. બાઇક ઉપર પોતાનો વેપાર નોકરી પર નિર્ભર છે તો સરકારે આ મેસેજની વાત પર ધ્યાન આપી બાઇક ઉપર નિયમ અનુસાર 3 બેઠકને છૂટ આપવી જોઈએ એવું લોકોનું માનવું છે. ચૂંટણી પહેલા મોટા મોટા વચનો અને ભાષણો કરનાર કેટલાક નેતાઓ હવે લોકોની વચ્ચે ઓછા દેખાતા હોવાની ચર્ચાઓ પણ ગ્રામ્ય વિસ્તારોમાં સાંભળવા મળી રહી છે. લોકો કહી રહ્યા છે કે ચૂંટણી પહેલા રોજ દેખાતા નેતાઓ હવે જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય એવી સ્થિતિ લાગી રહી છે. જનતાનું કહેવું છે કે જ્યારે પણ દેશમાં કોઈ વસ્તુની અછત સર્જાય છે ત્યારે તેની કિંમતોમાં વધારો થતો હોવા જોવા મળે છે. જો પેટ્રોલ ડીઝલની ખરેખર અછત ઊભી થશે તો સૌથી પહેલા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેથી શાકભાજી, અનાજ, દૂધ, દવાઓ સહિત રોજિંદા જીવનની લગભગ દરેક વસ્તુ મોંઘી બનવાની ભીતિ છે. ખાસ કરીને ગરીબ આદિવાસી ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગીય પરિવારો ઉપર તેની સૌથી સીધી અસર જોવા મળી શકે છે. લોકો કહી રહ્યા છે કે પહેલાથી જ મોંઘવારીમાં પીસાતા સામાન્ય માણસ વધુ મુશ્કેલીમાં મુકાઈ જશે તો નવાઈ નહીં. હવે જોવાનું એ રહેશે કે વધતી ચિંતા, પેટ્રોલ પંપ ઉપરની લાંબી લાઈનો, લગ્ન ગાળામાં ઊભી થતી સમસ્યાઓ અને મોંઘવારીના ભય વચ્ચે સત્તાધારી પક્ષ અને સ્થાનિક તંત્ર લોકોનો વિશ્વાસ જાળવી શકશે કે નહીં એ આવનારો સમય જ બતાવશે.